નમસ્કાર, હું છું પ્રેરણા. આપ છો રાષ્ટ્રીય ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત. ત્યારે સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરાના માંજલપુર વિસ્તારમાં એસઓજીએ સફળ કાર્યવાહી કરી ગાંજાના જથ્થા સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. સરસ્વતી કોમ્પ્લેક્સ પાછળ કરવામાં આવેલી રેડ દરમિયાન પોલીસે લાખો રૂપિયાનો ગાંજો કબજે કરી કાર, મોબાઈલ અને રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના વેપાર સામે એસઓજીએ વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. માંજલપુર વિસ્તારમાં આવેલા સરસ્વતી કોમ્પ્લેક્સ પાછળ એસઓજીની ટીમે બાતમીના આધારે સફળ રેડ પાડી હતી. કાર્યવાહી દરમિયાન એક યુવકને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી લાખો રૂપિયાની કિંમતનો ગાંજો કબજે કર્યો છે. આ ઉપરાંત આરોપી પાસેથી કાર, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર કાર્યવાહી બાદ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ગાડી વાંકડા ગામમાં અંધશ્રદ્ધા એક પરિવારનો દીવો બુઝાવી દીધો છે. મહિલાને ડાકણ હોવાનો વહેમ રાખીને પાડોશીઓએ પરિવાર પર હુમલો કર્યો હતો, જેમાં મહિલાના પતિ મનુભાઈ ડામોરનું સારવાર દરમિયાન મોત થયું છે. ઘટનાને લઈને પોલીસે રાયોટિંગ વિથ મર્ડરનો ગુનો નોંધ્યો છે. બીજી તરફ જન વિજ્ઞાન જાથાએ ગામની મુલાકાત લઈને અંધશ્રદ્ધા દૂર કરવા જાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ગાડી વાંકડા ગામમાં અંધશ્રદ્ધા એક પરિવારને સ્ટ્રોકમાં ગરકાવ કરી દીધો છે. ગામમાં એક મહિલાને ડાકણ હોવાનો વહેમ રાખીને પાડોશમાં રહેતા આશરે 12 જેટલા લોકો ટોળું બનાવી પરિવાર પર તૂટી પડ્યા હતા. હુમલા દરમિયાન મહિલાના પતિ મનુભાઈ ડામોર અને તેમના બંને બાળકો બચ્ચા આવવા વચ્ચે પડ્યા હતા. ત્યારે ટોળાએ મનુભાઈ ડામોર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત મનુભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. સાહેબ, શું કહેશો? જે પ્રમાણે આપણે વિજયનગરના ગાડીની મુલાકાત લીધી હતી, મહિલાને ડાકણ કહેવામાં આવી હતી, કયા પ્રકારે જે ઘટના બની હતી આપણે જે તપાસ કરી શકીએ, શું જાણવાનું? સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ગાડી ગામમાં મહિલા ઉપર ડાકણનો આરોપો મૂકતા પારિવારિક સમસ્યાઓને કારણે મહિલાના પરિવાર ઉપર હુમલો કર્યો. સામૂહિક હુમલો કરતા કુવાડી, લાકડી અને પથ્થર માર્યા. એમાં એક વ્યક્તિનું મોત થયું છે, 2 વ્યક્તિ ગંભીર તરીકે ઈજા થઈ છે. 12 વ્યક્તિઓના આરોપી તરીકે નામ ખુલ્યા છે. તેઓ પોલીસ કસ્ટડીમાં છે. વિજ્ઞાન જાથા લોકોને જણાવે છે કે કોઈને ડાકણ કહેવું કે કોઈ ઉપર ખોટો આરોપ મૂકવો, સામાજિક બહિષ્કાર કરવો કાનૂની અપરાધ છે. આ પરિવારની મુલાકાત લેતા પરિવારે તો ખાલી નિર્દોષ હોવાને કારણે એનો વ્યક્તિ ગુમાવ્યો છે અને એને સાંત્વના આપી અને ભવિષ્યમાં આ બનાવોનું પુનરાવર્તન ન થાય તે માટે બંને પરિવારોને કરીને ઝઘડો બને નહીં તેવી કાર્યવાહી જાથાએ કરી છે. વિજ્ઞાન જાથા એ મુખ્ય તપાસમાં એવું હતું કે વૈમનસ્ય મુખ્ય કારણ હતું અને ખોટા આરોપ મૂકવો અને આવી કુપ્રથાને તિલાંજલિ મળે, ભારતમાંથી દેશવટો થાય એવા જાથાના અભિયાનના ભાગરૂપે રૂબરૂ મુલાકાત કરી હતી. સર, આપ જ્યાં ગયા હતા પોલીસ દ્વારા કેટલું પ્રોટેક્શન પૂરું પાડવામાં આવ્યું હતું? પોલીસને આપણે જાણ કરી હતી કે એમને પરિવારનું શું કહેવું થાય છે કે કયા કારણ છે? પરિવારે અમને જણાવ્યું કે એકાએક હુમલો સામૂહિક કર્યો, વિચારે પહેલાં અને મુખ્ય વ્યક્તિને ઢસડી અને એના ઉપર કુવાડીના ઘા મારતા અને 26 તારીખે સાંજના વડોદરા મહાનગરપાલિકાના નવા મહિલા મેયર ગીતા મકવાણાએ સાદગી અને જનસેવાનો અનોખો મેસેજ આપ્યો છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે જો મેયર તરીકે સત્તાવાર સરકારી બંગલો ફાળવવામાં આવશે તો તેઓ તેનો ઇનકાર કરશે અને પોતાના બકરાવાડી સ્થિત નિવાસ સ્થાને રહેવાનું પસંદ કરશે. મેયર ગીતાબેન મકવાણાએ જણાવ્યું કે તેમને માત્ર 18 વર્ષ માટે મેયર તરીકે સેવા કરવાની તક મળી છે અને આ સમયગાળામાં તેઓ વૈભવી સુવિધાઓ કરતા પ્રજાના પ્રશ્નો અને શહેરના વિકાસના કાર્યોને વધુ મહત્વ આપશે. તેમણે ઉમેર્યું કે કોર્પોરેશન કચેરી તેમના બકરાવાડી સ્થિત નિવાસ સ્થાનથી નજીક હોવાથી સરકારી નિવાસ સ્થાનની જરૂરિયાત અનુભવાતી નથી. મેયરે વધુમાં કહ્યું કે કોર્પોરેશનના વાહનનો ઉપયોગ પણ માત્ર જરૂરી કામકાજ માટે જ કરવામાં આવશે.
આજે તેઓ પોતાના પતિ સાથે ટુ વ્હીલર પર કોર્પોરેશન પહોંચ્યા હતા, જેના કારણે સામાન્ય નાગરિકોમાં તેમની સાદગી અંગે સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો હતો. તો મેયર જે પદ આપ્યું છે એ પદને હું પહેલાં મારી જવાબદારી માનું છું, અને જવાબદારીનો ગાળો મારો 2.5 વર્ષનો છે. તો જો 2.5 વર્ષના ગાળામાં મારે કામગીરી જ બતાવવાની છે તો હું એ બધા મોહમાયામાં પડતી નથી. કેમ કે જ્યારે આવાસ આપવામાં આવે છે તો મારે અંદર કે ઘરમાં બેસી નથી રહેવાનું, મારે જનતાની વચ્ચે રહેવાનું છે. જનતાને સમજવાના છે, એમના કામગીરીને સમજવાની છે, એમના પ્રશ્નોને સમજવાના છે, અને શું ચાલી રહ્યું છે એમના દિલમાં, મગજમાં, કે એમને શું વિચારી રહ્યા છે જનતા, કે એ લોકોના કેવા પ્રશ્નો છે, શું છે. તો જો હું ઘરે અંદર જ બેસી રહીશ તો હું કામ કેવી રીતના કરીશ? એટલે મને એ બધું મોહ માયા નથી કે, અને પછી આમાં જ એવું થશે કે દરેક લોકો જ્યારે મેયર બનવા માગશે તો મેયર એ જવાબદારી નહીં સમજે એના એવું સમજશે કે ચલો મેયર બનવાથી આપણને આ વસ્તુ મળશે, કે આવાસ મળે છે, આ મળે છે, આટલો ફાયદો થાય છે. તો લોકો એના માટે પણ પડશે. એ કામગીરીને લઈને જ પોતાની જવાબદારીને સમજીને મેયર બનવાની માંગે છે. વડોદરા રેલવે સ્ટેશન પર મહિલા પોલીસ હોમગાર્ડની તત્પરતા ચકરાવતા બેભાન થયેલી મહિલા મુસાફરને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ. વડોદરા રેલવે સ્ટેશન પર આજે માનવતા અને ફરજ નિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું હતું. સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈને બેઠેલા એક મહિલા મુસાફર અચાનક ચક્કર આવવાના કારણે બેભાન થઈને ઢળી પડ્યા હતા. આ ઘટના નજરે પડતા જ ત્યાં ફરજ પર તૈનાત મહિલા પોલીસ હોમગાર્ડે સહેજ પણ સમય ગુમાવ્યા વિના તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડીને પ્રશંસનીય કામગીરી કરી હતી. ભોગ બનનાર મહિલા મુસાફર અગાઉ ગુવાહાટીથી ટ્રેન મારફતે છાયાપુરી સ્ટેશને આવ્યા હતા. ત્યારથી તેઓ વાપી જવા માટે વડોદરા રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યા હતા અને પોતાની આગળની ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમની તબિયત લથડી હતી અને તેઓ ચક્કર ખાઈને પ્લેટફોર્મ પર બેભાન થઈ ગયા હતા. મહિલાને બેભાન અવસ્થામાં જોઈને આસપાસના મુસાફરો એકઠા થઈ ગયા હતા. દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત મહિલા પોલીસ હોમગાર્ડની નજર તેમના પર પડી હતી. તેમણે તાત્કાલિક પરિસ્થિતિની ગંભીરતા સમજીને 108 એમ્બ્યુલન્સ સર્વિસનો સંપર્ક કર્યો હતો. રાજ્યમાં ગત માસમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ મહીસાગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે બિનહરીફ વરણી કરવામાં આવી હતી, જેમાં કલ્પનાબેન શૈલેન્દ્રસિંહ પુવાર પ્રમુખ અને પ્રોફેસર હંસરાજ ભોગીલાલ વસાવા ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. આજે બંને આગેવાનોએ વિધિવત રીતે પોતાનો કારભાર સંભાળ્યો હતો. વિજય મુહૂર્તમાં પ્રમુખ કલ્પનાબેન પુવાર મહીસાગર જિલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં ઢોલ નગારા અને ફટાકડાની આતશબાજી સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વૈદિક મંત્રોચ્ચાર અને પૂજા વિધિ બાદ તેમણે સત્તાવાર રીતે પદભાર ગ્રહણ કર્યો હતો. ઉપપ્રમુખ પ્રોફેસર હંસરાજ વસાવાએ પણ આજથી પોતાનો કારભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના મહીસાગર જિલ્લા પ્રમુખ દશરથભાઈ બારિયા, ધારાસભ્ય ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સહિત ભાજપના અગ્રણીઓ, કાર્યકર્તાઓ, પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દ્વારકા જિલ્લામાં માનવ સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી ભેળસેળયુક્ત દેશી ઘીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ખંભાળિયાની એક મહિલા દ્વારા ભેળસેળયુક્ત ઘીનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે એસોસિએશન અને ફૂડ વિભાગે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા એસોસિએશનને મળેલી ચોક્કસ બાતમીના આધારે સલાયા પાંજરાપોળ નજીક દરોડા પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન ખંભાળિયા નિવાસી એક મહિલા પાસેથી વેચાણ માટે રાખવામાં આવેલા શંકાસ્પદ દેશી ઘીનો જથ્થો મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને ઘીના નમૂનાઓ લઈને વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં ઘી ભેળસેળયુક્ત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આજના સોશિયલ મીડિયા અને ડેટિંગ એપના યુગમાં સાયબર ફ્રોડ અને હની ટ્રેપ બનાવવામાં સતત વધારો થઈ રહ્યો છે. અમરેલી જિલ્લામાં ગે ડેટિંગ એપ મારફતે વાહન ચાલકને ફસાવી લૂંટ અને બ્લેકમેલિંગ કરવાના ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપીની શોધખોળ ચાલુ છે. અમરેલી તાલુકા પોલીસે ગે ડેટિંગ એપ મારફતે હની ટ્રેપ અને બ્લેકમેલિંગના ગંભીર કેસનો પર્દાફાશ કર્યો છે. પોલીસ ગિરફ્તમાં આવેલા આરોપીઓ પરીત ભીમાણી, અરમાન, તોફિક, રોનક અને પરવેઝ અમરેલીના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તાલુકાના વાંદડિયા ખાતે રહેતા અજયભાઈ ગાંગડિયા કે જે ફતેપુરથી બાયોકોલ ભરીને 24 તારીખના રાત્રે 11:15 વાગ્યાના અરસામાં બાબરા તરફ જતા હતા. એ દરમિયાન લાઠી બાયપાસ અમરેલી ખાતે લાઠી ચોકડી પાસે ચા પાણી કરવા ઉભા રહેલા. આ દરમિયાન ઇન્સ્ટાગ્રામ ચેક કરતા એમનામાં ઇન્સ્ટોલ કરવામાં આવેલી ગ્રાઇન્ડર એપ એમાં કોઈ એટલે કે જાન નામના આઈડી પરથી મેસેજ આવ્યો હતો. એટલે ક્લિક થઈ જતા એમનો નંબર શેર થઈ ગયો હતો. ત્યારબાદ એ પોતે બાબરા તરફ અમરેલી લાઠી ચોકડીથી બાયપાસ તરફ આગળ વધતા હતા ત્યારે એક્ટિવા પર 2 જણા આવે છે, હરકિશન ખસિયા અને પરીત ભીમાણી. આ બંને દ્વારા આવીને એની ગાડી ઊભી રાખી આવી, એની ચાવી લઈ અને પછી એને નીચે ઉતારી બાયપાસ પર જ નજીકમાં આવેલા રેલવેના નાળા પાસે એને લઈ જાય છે. ત્યાં આગળ બીજા 4 જણા આવી જાય છે. આમાં અરમાન સમા, તોફિક બોમર, રોનક નાગોરી અને પરવેઝ નાગોરી. આ 6 જણા ભેગા થઈને છરી દેખાડી એના કપડાં ઉતારી અને એનો એક વિડીયો બનાવી લેવામાં આવે છે અને પછી એને ધમકાવવામાં આવે છે કે તાત્કાલિક પૈસા આટલા આપ નહીંતર આનો વાયરલ કરજો. અને આ બાબતે એની પાસે કોઈ રૂપિયા નહીં હોતા એને ઓનલાઈન 5,000 રૂપિયા ટ્રાન્સફર કરાવે છે અને ત્યારબાદ એને આ વસ્તુ કોઈને પણ કહેશે તો એને બદનામ કરશું આ રીતની ધમકી આપી એને જવા દે છે. આ બાબતે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી હાલમાં તમામ 6 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને 4 દિવસના રિમાન્ડ લેવામાં આવેલ છે. આ સાથે જે પણ જણાવવાનું બધાને કે આવી કોઈ એપ્લિકેશન્સ કે જેના થ્રુ લોકો આવી બાબતોનો ભોગ બનતા હોય છે તો અજાણી કોઈ પણ એપ્લિકેશનનો ઉપયોગ કરવો, એમાં કોઈની સાથે નંબર શેર કરવો એવું તમામ લોકોને વિનંતી છે કે એનો ઉપયોગ કરવો નહીં અથવા કોઈની વાતમાં આવવું નહીં. હાલમાં જે 6 આરોપી છે એમાંથી હરકિશન ખસિયા કે જે મૂળ રખડતો ભટકતો છે અને સુરત વિસ્તારમાં એના વિરુદ્ધ ગુના દાખલ થયેલા છે. આ સાથે રોનક નાગોરી વિરુદ્ધ પણ મદદગારીમાં ગીરના સિંહોમાં સીડીવી વાયરસ અને બેબસિયા રોગની આશંકા વચ્ચે અમરેલીના સાંસદ ભરત સુતરિયાની મહત્વપૂર્ણ પ્રતિક્રિયા સામે આવી છે. સાંસદ ભરત સુતરિયાએ જણાવ્યું છે કે હાલ સુધી 8 સિંહોના મોત થયાની વિગતો મળી છે અને સમગ્ર મામલે વન વિભાગ સાથે ચર્ચા ચાલી રહી છે. ગીરના સિંહોમાં ફેલાતી બીમારી અને સિંહોના મોતના મામલે અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ ચિંતા વ્યક્ત કરી છે. સાંસદ ભરત સુતરિયાએ જણાવ્યું હતું કે ગીર વિસ્તારમાં સિંહોમાં સીડીવી વાયરસ અને બેબસિયા રોગની અસર અંગે ગાંધીનગર તેમજ વન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે હાલ સુધી 8 સિંહોના મોત થયાની માહિતી મળી છે અને સિંહોના મોત પાછળનું ચોક્કસ કારણ જાણવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાંસદે વધુમાં જણાવ્યું હતું કે ગીરના સિંહો માત્ર વન્યજીવ નથી પરંતુ ગુજરાતની શાન અને ધરોહર છે. સિંહોને બચાવવા માટે તમામ જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં દિલ્હી જઈ કેન્દ્રીય વન મંત્રી તેમજ પીએમઓ સાથે પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે તેવી માહિતી ભરત સુતરિયાએ આપી હતી. વડોદરા મહાનગરપાલિકાના નવા મેયર તરીકે ચૂંટાયેલા ગીતાબેન મકવાણા આજે સાદગીપૂર્ણ અંદાજમાં પાલિકા પહોંચ્યા. તેઓ પોતાના પતિ સાથે ટુ વ્હીલર પર પાલિકા પહોંચતા ચર્ચાનો વિષય બન્યા હતા. બીજી તરફ ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન ફોર વ્હીલરમાં આવતા ચર્ચા પણ જાગી હતી. વડોદરા મહાનગરપાલિકામાં નવા શાસક મંડળ પદાધિકારીઓએ આજે સત્તાવાર રીતે કાર્યભાર સંભાળવાની શરૂઆત કરી હતી. નવા મેયર તરીકે પસંદ થયેલા ગીતાબેન મકવાણાએ સાદગીનો સંદેશ આપતા પોતાના પતિ સાથે ટુ વ્હીલર પર પાલિકા પહોંચીને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સુરેન્દ્રનગર
વિજયનગર પોલીસે ઝડપી કામગીરી કરી એક યુવાનની ભાડે અપાયેલી કાર માત્ર 5 કલાકમાં શોધી પરત અપાવી છે। 6 માસથી કારને ભાડું ન મળતા અરજદારે એસપી સમક્ષ રજૂઆત કરી હતી, જેના બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। સુરેન્દ્રનગરના બી ડિવિઝન વિસ્તારમાં રહેતા એક અરજદારના ભાઈની અર્ટિકા કાર ભાડે લઈ ગયેલો શખ્સ ગાડી તેમજ ભાડું પરત ન આપતા આખરે પોલીસનો સહારો લેવો પડ્યો હતો। માહિતી મુજબ સિદ્ધરાજસિંહ જાડેજા નામના શખ્સે કાર ભાડે લીધી હતી, પરંતુ છેલ્લા 6 માસથી ન તો ગાડી પરત કરી હતી કે ન તો ભાડાની રકમ ચૂકવી હતી। આ મામલે અરજદારે એસપી સમક્ષ રજૂઆત કરતા ડીવાયએસપી પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પીઆઈએચએચ જાડેજા અને તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે માત્ર 5 કલાકની અંદર ગાડી શોધી કાઢી અરજદારને પરત સોંપી હતી। પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીથી ખુશ થયેલા અરજદારે એસપી, ડીવાયએસપી તેમજ સમગ્ર પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો। પાલનપુરની માત્ર 8 વર્ષીય દીકરી નિક્ષા બારોટે વિશ્વ પ્રસિદ્ધ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કરીને એક અનોખી અને પ્રેરણાદાયક સિદ્ધિ પોતાના નામે કરી છે। અનુભવી એવરેસ્ટ નિશાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા અભિયાનમાં નિક્ષાએ હિમાલયના કઠિન માર્ગો, -ડિગ્રી ઠંડી અને ઓક્સિજનની ઓછી માત્રા વચ્ચે પણ હિંમત હાર્યા વગર ટ્રેક પૂર્ણ કર્યો હતો। 16મીના રોજ કાઠમંડુથી લુકલા પહોંચ્યા બાદ શરૂ થયેલી યાત્રામાં નિક્ષાએ પાખંડિંગ, નામચે, બચાર, ટોંગબોંચે, દિગ્બોંચે, લોબુચા અને ગોરક્ષેપ જેવા દુર્ગમ વિસ્તારો પાર કર્યા હતા। સુરતમાં બોલિવૂડના જાણીતા ફિલ્મ ડિરેક્ટર અને લેખક અનુરાગ કશ્યપ સામે નોંધાયેલા માનહાનિના કેસમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઈ હતી। સુરત કોર્ટે અનુરાગ કશ્યપને હાજર રહેવા સમન્સ પાઠવ્યું હતું, જોકે તેઓ કોર્ટમાં હાજર રહ્યા ન હતા। હવે કોર્ટ દ્વારા હાથોહાથ સમન્સની બજાવણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। બોલિવૂડના દિગ્ગજ ફિલ્મ ડિરેક્ટર અને લેખક અનુરાગ કશ્યપ સામે સુરત કોર્ટમાં માનહાનિનો કેસ નોંધાયો છે। આ મામલે આજે સુરત કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી। કોર્ટ દ્વારા અનુરાગ કશ્યપને હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ તેઓ કોર્ટમાં હાજર રહ્યા નહોતા, જેના પગલે સુરતની નામદાર કોર્ટે તેમના સામે હાથોહાથ સમન્સની બજાવણી કરવાનો આદેશ કર્યો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ પંથકમાં ખેતીની સિઝન ટાણે જ ખેડૂતો લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે। સર્વોદય સરકારી મંડળી ખાતે ડીએપી ખાતર આવતા સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા। ખેડૂતોએ ડીએપી ખાતર મેળવવા માટે કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવું પડ્યું છે। મહત્વનું છે કે અન્ય ખાતરની સરખામણીએ ડીએપી ખાતરના ભાવ નીચા છે, તેથી આર્થિક બોજ ઓછો કરવા ખેડૂતો ડીએપી ખાતર ખરીદવા આગ્રહ રાખી રહ્યા છે, પરંતુ સિઝનની શરૂઆતમાં જ ખાતર મેળવવા માટે ખેડૂતોને કલાકો સુધી તડકામાં હેરાન થવું પડી રહ્યું છે। હું સેક્રેટરી શ્રી સર્વોદય જૂથ સેવા સહકારી મંડળી જામ ખંભાલિયા મુકેશભાઈ ખાણધર। અત્યારે ઉનાળુ સિઝન ચોમાસા માટે જે ખાતરની જરૂરિયાત હોય, આ જરૂરિયાત માટે ખેડૂતો ખાતર લેવા આવે છે અને ખાતરનો જથ્થો આવે પણ છે, પરંતુ અન્ય ખાતરોની અત્યારે થોડા ભાવ વધી ગયા છે અને ડીએપીના ભાવ ઓછા હોય તો ડીએપી માટે ખેડૂતો લાઈન લગાવે છે। અમારી પાસે જે રીતના જથ્થો આવે છે એ જથ્થો અમે ખેડૂતોને પૂરતા મળતો એ પ્રમાણે વિતરણ કરી દઈએ છીએ અને ખેડૂતોને સંતોષ થાય એ રીતના અમે ખાતર આપી દઈએ છીએ અને ભવિષ્યમાં જે રીતના આવશે એટલે ખેડૂતોને મેક્સિમમ મળી રહે। ભલે થોડી ઘણી લાઈન થાય છે, આજે ખાતર મળતું હોય તો લાઈન થાય કારણ કે સિઝન છે, બરોબર। તો અત્યારે અમારી પાસે અંદાજે ડીએપીનો લગભગ 200-250 થેલી જેવો સ્ટોક છે અને આ ખેડૂતોને વ્યવસ્થિત રીતે મળી રહે એવો અમે પ્રયાસ કરીએ। મારું નામ અણજારી આંડી, ગામ ધરમપુર, જિલ્લો ખંભાળિયા। અટાણે ખાતર લેવા આવ્યા છીએ, સવારના લાઈનમાં ઊભા રાખ્યા છે।
ને ખાતર સારું એટલે મતલબ ખાતરમાં કે DAP ખાતર છે એ સસ્તું છે અને સારું છે. બીજા ખાતર છે એ બધા મોંઘા છે. DAP સાથે અમને નેનો આપે છે સાથમાં. નેનો અમારે કંઈ કામની નથી એમાં આવતી વસ્તુમાં. ને સરકારશ્રીને આપણે એક જ અપીલ છે કે અમે ખાતર લેવા જઈએ તો એ લાઈનમાં ઊભું રહેવાનું, અને ટેકાના ભાવમાં માંડવી વેચવા જઈએ તો લાઈનમાં ઊભું રહેવાનું, ટાણે પેટ્રોલ લેવા જઈએ તો લાઈનમાં ઊભું રહેવાનું. તો આમાં અમારે ખેતી કરવાનો ટાઈમ કંઈ અમારે હર સાલ હર સિઝનમાં લાઈનમાં જ ઊભું રહેવાનું. બસ સરકારશ્રીને એક જ અપીલ છે કે જે ખાતર આપણે કહીએ છીએ ગામો ગામ રાખી દો. એ ગામો ગામ એ રીતના કરો કે ગામો ગામ બધા ખેડૂતને ત્યાંથી જ મળી જાય. સાહેબ સરકારશ્રીને એક જ અપીલ છે કે ગામો ગામ તમે એ રીતના કરી કે ભાઈ ખાતર લેવા આવ્યા છે 1 મહિનો તે ધક્કા ખાઈ છે, હજી ખાતર નથી મળ્યું. આવી તો લાઈન થઈ જાય છે, લાઈન પૂરી થઈ જાય તો ખાતર પૂરું થઈ જાય એવું થાય છે. માંગ ખાતર લેવાની માંગ છે. ખાતર જે વાવેતર આવે તે ખાતર નથી મળતું. એ વાવેતરની ટાઈમ હોય ત્યારે ખાતરની અછત આવે છે. ખાતર છે નથી દેતા. સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ગાડી વાંકડા ગામમાંથી અંધશ્રદ્ધાને કારણે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મહિલા ઢાંકણ હોવાના વહેમમાં એક પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા મનુભાઈ ડામોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહી કરીને 12 આરોપીઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી કરી. વિજયનગર તાલુકાના ગાડી વાંકડા ગામે અંધશ્રદ્ધાએ વધુ એક પરિવારનો માળો ઉજાડી દીધો છે. ગામમાં રહેતા મનુભાઈ રામજીભાઈ ડામોરના પરિવાર પર કેટલાક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જોકે મનુભાઈની પત્ની પર ડાકણ હોવાનો વહેમ રાખીને હુમલો કરવામાં આવ્યો હતો. પત્નીને બચાવવા મનુભાઈ ડામોર વચ્ચે પડતા હુમલાખોરોએ તેમના પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો. આ દરમિયાન મનુભાઈના બંને દીકરાઓ પણ માતા પિતાને બચાવવા માટે વચ્ચે પડતા તેઓનો પણ ઈજા પહોંચી હતી અને હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા મનુભાઈ ડામોર અને તેમના બંને દીકરાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ચીઠોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાડી વાંકડા ગામ છે, ત્યાં જે બનાવ બન્યો હતો તેની હકીકત એવી છે કે મનુભાઈ રામજીભાઈ ડામોરનો પરિવાર ત્યાં રહે છે. તેમના 5 દીકરાઓ છે અને મનુભાઈના પત્ની ડાકણ છે તેઓ વહેમ રાખી અને તેમની નજીકમાં જ રહેતા વાલજીભાઈ સડુજી ડામોર, જિગ્નેશભાઈ વાલજીભાઈ ડામોર અને અન્ય બીજા 10 ઈસમોએ તેમની પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને મનુભાઈ તેમની પત્નીને બચાવવા જતા અને તેમના દીકરાઓ તેમની માતાને બચાવવા જતા તેમને કુહાડીથી ઈજા થયેલ, જેમાં મનુભાઈ જે છે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે. તે હકીકતે ચીઠોડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી અને તે અન્વયે તમામ 12 આરોપીને ગણતરીના કલાકોમાં ચીઠોડા પોલીસ અને સાબરકાંઠા જિલ્લાની LCBની ટીમે રાઉન્ડઅપ કરેલા હતા અને પકડી અને તમામ હકીકતો તપાસ દ્વારા જાણવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી અત્યારે સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. સાબર ડેરી દ્વારા દૂધના ખરીદી ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. આગામી 1 જૂનથી પ્રતિ કિલો ફેટ દીઠ 15 રૂપિયાનો વધારો અમલમાં આવશે. દૂધ ઉત્પાદનને પ્રતિ કિલો ફેટના 850 રૂપિયા મળતા હતા, જે હવે વધીને 865 રૂપિયા થશે. સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે ખુશખબર સામે આવી છે. સાહેબ શું કહેશો, જે પ્રકારે દૂધ વધારો જાહેર કરાયો છે, બનાસ ડેરીએ કર્યો, ત્યારબાદ દૂધસાગરે કર્યો, હાલમાં સાબર ડેરીએ કયા કારણોના પગલે દૂધ વધારો જાહેર કરાયો છે, તેમજ આનાથી ખેડૂત જગતને શું ફાયદો થશે? આપણા બંને જિલ્લાની અંદર પણ અન્ય જિલ્લાની જેમ ઘાસચારાની અછત થયેલી છે, ઘાસચારો મોંઘો થયેલ છે. એટલે આજે નિયામક મંડળની મિટિંગમાં આ બાબતની ચર્ચા કરતાં આપણા બંને જિલ્લાની અંદર જોડાયેલા 3.5 લાખ દૂધ ઉત્પાદકોના હિતમાં એક નિર્ણય લેતા જે આપણો પુલિંગ રેટ અત્યારે 850 રૂપિયા પ્રતિ કિલો ફેટ ચાલુ હતો, એમાં પુલિંગ રેટની અંદર 15 રૂપિયાનો વધારો કરી એટલે કે 865 રૂપિયા પ્રતિ કિલો ફેટ ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ જે રેટ છે એ પુલિંગ રેટ છે. આપણો વર્ષ આખાનો રેટ જેમ ગઈ સાલ આપણો 995 રૂપિયા હતો પ્રતિ કિલો ફેટ, વર્ષ આખાનો રેટ અલગ હોય છે. એટલે પુલિંગ રેટની અંદર 15 રૂપિયા આપવાથી હાલ ખેડૂતોને લગભગ 10 કરોડ રૂપિયા જેટલી પ્રતિમાસ દૂધ ઉત્પાદકોને ફાયદો કરવાનો ડેરીએ એક નિર્ણય કરેલ છે. 3.5 લાખ પશુપાલકોને.
ખાસ કરીને સાહેબ વાત કરવામાં આવતી આપણે દર વર્ષે લગભગ 30-6ની આજુબાજુ આપણે ભાવફેર ચૂકવી દેતા હોય છે, જે વર્ષ આખરનો જે ભાવ ઓડિટ થયા પછી નક્કી થાય. આ વખતે પણ અમારા નિયામક મંડળનું પ્લાનિંગ છે જ કે ભાઈ 30-6 પહેલાં આપણે ભાવફેર ચૂકવી દેવો. અંદાજિત કહી શકાય ગઈ વખત કરતાં વધુ મળે? ગઈ વખત કરતાં ઓડિટ પૂરું થયા પછી જ કહી શકાય, પણ ગઈ વખત કરતાં સારું મળશે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.